ભર શિયાળે ગુજરાતમાં માવઠું ત્રાટકશે અને ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે। આગાહીથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં કડકડતી ઠંડીમાં ખાતર માટે ખેડૂતો પહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહ્યા હતા। ઉત્તર ભારત સહિત દેશના વિવિધ રાજ્યોમાં જોરદાર ઠંડી પડી રહી છે। ઠંડા પવનને કારણે લોકો કાતિલ ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતા। હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ તેમજ ધુમ્મસ છવાયું હતું। હવે આવામાં અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ખાતર માટે લાઈનો જોવા મળ્યા હતા। કડકડતી ઠંડીમાં ખેડૂતો વહેલી સવારથી જ લાઈનમાં ઉભા છે। એક તરફ વાતાવરણ અને પાકને લઈ ખેડૂતો ચિંતિત છે, તો બીજી તરફ ખાતર માટે લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે। ખરા સમયે ખાતર ના મળતા ખેડૂતોની નારાજગી વ્યક્ત કરી હતી। જો 2 દિવસમાં ખાતર ના મળે તો ઘઉં ચણામાં નુકસાન થઈ શકે છે। વધુમાં ખેડૂતોએ શું કહ્યું સાંભળો। ખાતર જલ્દી મળતું નથી, અમારા ખેતરમાં મળતું નથી અને વહેલા આવીએ તો હદ મળતું તો કલા બધા જાય છે। બોલું તો માંગુ છું કે અમારે વાવણી કરો તો ખેતરમાં તો કાઢી લીધે તો ખાતર જાય છે કલા બધા અને મળતું નથી। અને સાથે બાકી સાચા થઈ જાય એટલે સવારના 7 વાગ્યાના ઉઠીને અહીંયા અમે લાઈનમાં આવીને ઉભા છીએ। અત્યાર સુધી આ 10 વાગ્યા તો સુધી ખાતરની વેચણીનું ચાલુ થયું નથી અને અમને ખાતરની બહુ તકલીફ પડે છે અને અત્યારે ગાડીઓ આવે તો કાળા બજારમાં જતી રહે છે અને એરિયા ખાતર અમને મળતી નથી ટાઈમે, એટલે ખેતીમાં અમને કસર પડે છે અને એના પાછળ બીજી કોઈ પાવડર આપે છે, કોઈ બોટલ આપે છે, તો ગ્રાહક કઈ રીતે લઈ શકે, બરાબર। અને આ એરિયા ખાતર મળવું જોઈએ, એરિયા ખાતરને પાછળ બીજું કઈ મળવું જોઈએ ના। જીતેન્દ્રભાઈ, અરવલ્લી।